જો આપણે ભગવાનને જોશું તો આ જગતમાં આપણે તરી જશું, અને જગતને જોશું તો આપણે બધાય મરી જાહું. બહુ સરસ એક વાત છે. એક જનરલ સ્ટોર હતો, તો એ જનરલ સ્ટોરમાં એક આતંકવાદી ઘરી ગયો. આતંકવાદી એ ઘરી અને પેલા જે એ જનરલ સ્ટોરનો માલિક હતો, માલિકની આગળ બંદૂક તાકી અને ઢસુમ કરતા માલિકને ઉડાડી દીધો. હવે જનરલ સ્ટોર હતો, કેટલાય બીજા માણસો આવ્યા હોય, એમાં બાજુમાં એક માણસ હતો, એની પાસે ઓલો આતંકવાદી ગયો અને જઈને કીધું કે મેં આ માલિકને માર્યો, તે જોયું? ઓલાએ કીધું કે હા મેં જોયું. ઢીસુમ કરતા એને ઉડાડી દીધો, મારી નાખ્યો. ત્રીજા પાસે ગયો, એને પ્રશ્ન કર્યો કે મેં ઓલા આ સ્ટોરના માલિકને માર્યો, તે જોયો? ઓલાએ કીધું કે હા મેં જોયો. ઢીસુમ ઉડાડી દીધો. અને એમાં વળી પતિ પત્ની આવ્યા હતા. એટલે પતિ પત્ની હતા ને એની આગળ બંદૂક રાખી અને કીધું કે મેં ઓલા માલિકને માર્યો, તમે જોયો? ત્યારે ઓલા પતિએ કીધું મેં નથી જોયું, પણ મારી પત્નીએ જોયું છે. ઢીસુમ ઉડાડી નાખી. આમ બારોબાર ઘણી વાર તો બેનોય બતાવી દે મેં નથી જોયું, આણે જોયું છે. પ્રસંગ એકદમ રમૂજી છે, પણ સમજવાની વાત એ છે, જો આપણે જગતને જોશું તો મરશું, અને જો ભગવાનને જોશું તો અમૃતને પ્રાપ્ત થશું. માટે શું જોવું એ આપણા હાથની વાત છે. ભગવાનના ભગતે જગતને જોવાનું ઓછું કરવું જોઈએ અને ભગવાનને જોવાનું રાખવું જોઈએ. ઓલ ઓવર કોઈ પણ વ્યક્તિ હોય જેને સુખી થવું હોય, એને પોતાના ઈષ્ટના દર્શન કરવા નિયમ રાખવું. અને એમાંય સ્વામિનારાયણ ભગવાનની તો શિક્ષા પત્રીમાં ચોખ્ખી આજ્ઞા છે કે મારા આશ્રિતે સાયંકાળે મારા મંદિરે આવી અને ઉચ્ચ સ્વરે પ્રભુનું ભજન કરવું. સુરા ખાચરને એક શ્રીજી મહારાજનું તાન હતું. આ રીતે સુરા ખાચરે અનન્ય નિષ્ઠા, બ્રહ્મચર્યાદિક ધર્મની અતિ દ્રઢતા, તન મન અને ધનની ઉદારતા, તન મન અને ધનની ઉદારતા પૂર્વક જીવનભર કરેલી એક ધારી સેવા, શ્રીહરિ સાથે હર વખત દેશાંતરમાં વિચરણ અને અનન્ય સખા ભાવ સાથેની આદર્શ ભક્તિ ભાવનાથી સત્સંગના સ્થાપન કાળમાં કષ્ટોની પરવા કર્યા વિના ઘણી ઉપાધિઓ સહીને ભારે અમૂલ્ય સેવાઓ કરીને શ્રીજીની પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આવા મહાન સુરવીરે નિષ્ઠાવાળા હરિભક્ત હતા. અવારનવાર ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે સુરા ખાચર જુદા જુદા ભગવાનની પાસે ચરિત્રો કરાવતા. એક વાર તો દાદાના દરબારમાં સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી બેઠેલા. બ્રહ્માનંદ સ્વામીએ અને સુરા ભક્તએ મહારાજને કીધું કે મહારાજ, અમે તો બધાય તમને ખૂબ રસોઈ આપીએ છીએ અને ભક્તો પણ તમને ખૂબ જમાડે છે, પણ મહારાજ તમે ક્યારેય કોઈને રસોઈ આપી? માટે મહારાજ તમે રસોઈ આપો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સમય આવશે ત્યારે રસોઈ આપીશ. એમાં બરાબર સમય પછી સમય જવા મળ્યો. મહારાજે કીધું હતું કે 1 મહિના પછી હું તમને રસોઈ આપીશ. મહિનો પૂરો થયો, રસોઈ મળી નહીં. સુરા ખાચરે ફરીવાર યાદી આપી કે મહારાજ હવે મહિનો પૂરો થયો તોય રસોઈ કેમ ના આપી? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે કાલે તમને રસોઈ મળશે. એમાં બાજુમાં ગઢડાની બાજુમાં માંડવધાર ગામ, અને એ માંડવધાર ગામમાં અજો ભરવાડ હતો. એ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વેષી ભરવાડ ભગવાનને માટે એક ટીપુય ગઢડા દૂધ મોકલે નહીં. એના કુટુંબ કબીલાઓને પણ ના પાડી દીધેલી. અને એમાં થયું એવું, એકવાર એ અજો ભરવાડ સારી ગાયો લેવા માટે વઢિયાર જતો હતો. વઢિયાર જતા એના પત્નીને કહેતો ગયો કે સ્વામિનારાયણના કોઈ પણ હરિભગત કે સ્વામિનારાયણ વાળા કોઈ પણ જો દૂધ લેવા આવે તો એક ટીપું પણ દૂધ દેતી નહીં. ના પાડી દીધી. અને પછી થયું એવું, ઓલો અજો જે હતો એ ભરવાડ વઢિયારમાં ગાયો લેવા જાતો હતો, અને આ બાજુ શ્રીજી મહારાજે એ અજાનું રૂપ ધારણ કર્યું
અજાનું રૂપ ધારણ કરી અને ઘરે શ્રીજી મહારાજ આવ્યા. ભગવાન સ્વામિનારાયણે એની પત્નીને કીધું કે સાંભળ એલી, હું હમણાં ગાયો લેવા માટે જાતો તો હું કેમ પાછો આવ્યો એની હું તને કથા કહું. તે ગાયો લેવા જાતો તો તે મને હામો સાપ મળ્યો અને સાપ દોડ્યો, અને સાપ જ્યારે મને કરડવા માટે દોડ્યો ને હું ઝાડવા ઉપર ચડી ગયો. મેં બહુ દેવી દેવતાઓને યાદ કર્યા પણ સાપ આઘો જાય નહીં. અને પછી મેં એવો સંકલ્પ કર્યો, જો સાપ જતો રહે તો મારે ગઢડે સ્વામિનારાયણ ભગવાનને દૂધ પાકની રસોઈ આપવી. આવો મેં સંકલ્પ કર્યો એટલે સાપ ભાગી ગયો. એટલે હું તને કહેવા માટે આવ્યો છું કે કાલે હવારે સ્વામિનારાયણ ભગવાનને જેટલું આપણું દૂધ થાય એ બધું પુગાડી દેજે. એમાં એનો નાનો ભાઈ સાંભળી ગયો કે હું વાત કરો છો મોટા ભાઈ, એ કે હા આમ થયું, એ કે તો મારું દૂધ સ્વામિનારાયણને તમ તારે આપી દેજો. અને બીજો દિવસ થયો ને મોટા દૂધના દેગડાઓ આવ્યા. હો, સુરા ખાચરે કીધું કે મહારાજે કોઈકમાં પ્રવેશ કરીને દૂધ મગાવ્યું અને સારી એવી સરસ મજાની દૂધ પાકની રસોઈ થઈ. દરેક સંતોને ભક્તોને ખૂબ ભાવથી શ્રીજી મહારાજે પીરસ્યું. જિંદગી ભર આ રીતે મહારાજને રાજી કરવા માટે સુરા ખાચરે શ્રીજી મહારાજની સાથે રહ્યા. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. જસદણના વાસુર ખાચરને એકવાર મહાન સંશય થયો કે ગ્રહસ્થાશ્રમમાં આવી નાની ઉંમરમાં પોતાની પત્નીની સાથે રહી અને વ્યક્તિ કઈ રીતે આ વ્રતનું શીલનું સારધાર પાલન કરી શકે. જસદણનો વાસુર ખાચર આમ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી હતો. એણે નિર્ણય કર્યો કે મારે એકવાર સુરા ખાચરની પરીક્ષા કરવી છે. એકવાર સુરા ખાચરને કઈ કામ પ્રસંગે જસદણ જવાનું થયું અને એ વખતે સુરા ખાચરને એકાંત રૂમમાં ઉતારો આપ્યો છે. અલાયદી ઓરડીમાં ઉતારો આપ્યો અને એમાં રાત્રિના ટાણે એક રૂપાળી વેશ્યાબાઈને સુરા ખાચરને ભ્રષ્ટ કરવા માટે વાસુર ખાચરે તૈયાર કરી અને કીધું, એલી તું આજે રાતે જાજે અને સુરા ખાચરને તું ધર્મ ભ્રષ્ટ કરજે. અને સુરો ખાચર તો રાત્રિના સમયે હરિનું ભજન સ્મરણ કરી અને સૂતા હતા. એ જ વખતે 12 વાગે આવી અને અજાણી બાઈએ દ્વાર ખટખટાવ્યો. સુરા ખાચરે કીધું, તમે કોણ છો? ત્યારે પેલી બાઈએ કીધું કે સાંભળો બાપુ, સાંભળો દરબાર, તમે જે ઓરડામાં સૂતા છો એ ઓરડામાં મારા દીકરાની દવા છે, માટે મારો દીકરો રડે છે, મારે દવા કાઢવી છે, માટે દ્વાર ખોલો. સુરા ખાચરે દયા વશાત દ્વાર ખોલ્યો અને ઓલી જે બાઈ હતી એ દવા શોધવા મળી અને દવા શોધતી શોધતી સુરા ખાચર પાસે આવી અને ન વસ્ત્રી થઈ અને બાઈ ઊભી રહી. અને એ જ વખતે સુરા ખાચરે પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને વાસુર ખાચરે 2-4 માણસોને તપાસ કરવા માટે રાખેલા કે સુરો ખાચર શું કરે છે એની તપાસ કરો ખાનગી. અને એ વખતે પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને ઓલી બાઈના ગળે તલવાર રાખીને કીધું કે રાંડ સાંભળ, જ્યારથી મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ત્યારથી પર નારી મારા માટે માં દીકરી સમાન છે. તું બોલ, તને અહીંયા મોકલી છે કોણે? જો બોલીશ તો તને નિર્દોષ છોડી દઈશ, નકર આ તલવારના એક ઝાટકે તારું માથું ધડથી અલગ થશે. અને એ વખતે ઓલી બાઈ ધ્રુજી ગઈ અને ધ્રુજતા કીધું કે બાપુ મારો વાંક નથી, પણ વાસુર ખાચરે મને આ રીતે મોકલી છે. તિરસ્કારથી અને ઘૃણાથી પેલી બાઈને કાઢી મૂકી. રાત્રિના 12 વાગે પોતાના ઘોડા ઉપર સુરા ખાચર બેસી ગયા અને મારતે ઘોડે ગઢડા આવવા માટે તૈયાર થયા. સવારમાં શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. ભગવાન સ્વામિનારાયણે સભામાં વાત કરી કે અમારો એક ભક્ત આજ કામ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવી રહ્યો છે, ઇન્દ્રિયો ગઢ જીતીને આવી રહ્યો છે. હરિભક્તોએ પ્રશ્ન કર્યો કે મહારાજ એ ભગતનું નામ તો કયો? મહારાજ કે હમણાં તમને ખ્યાલ આવશે. ત્યાં સુરા ખાચર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ઊભા થયા અને બાથમાં ઘાલી અને સુરા ખાચરને મળ્યા અને બિરદાવાને કીધું કે ધન્ય છે તારી નિષ્ઠાને અને ધન્ય છે તારા આ શીલ વ્રતને, તે મારી આજ્ઞા સાર ધાર પાડી છે. ભાઈ
આવા મહાન એ શુરવીર, આવા મહાન એ પરાક્રમી સુરા ખાચર હતા. ભગવાન સ્વામિનારાયણને એ પોતાના ગામ લોયામાં તેડી અને 2 માસ સુધી સુરા ખાચરે ભવ્ય શાકોત્સવ કર્યો હતો. એનો પટારો ચોરાણો તો પટારામાં રહેલા 20,000 રૂપિયા એમના મકબંધ રહ્યા. શાંતિબાઈના કહેવાથી ભગવાન સ્વામિનારાયણને તેડાવી અને 2 માસ સુધી જબરજસ્ત મોટો મહોત્સવ કર્યો. લોયાથી 6 ગામ અલાઉ ગામ હતું. એ અલાઉ ગામની સીમમાં બહુ સારા મોટા વૃંતાકો થતા હતા. ખોડરિયાદ ગામના હરિભક્તો નિત્ય એ રીંગણાઓ લઈ આવતા. 5 મણથી શાકોત્સવની શરૂઆત થઈ હતી. 5 મણ, ક્યારેક 10 મણ, 15 મણ અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણે 8 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર મૂક્યો ભાઈ. અને સ્વયં પુરુષોત્તમ નારાયણ શાક હલાવતા હતા. સ્વયં પુરુષોત્તમ નારાયણ એમાં મસાલાઓ નાખતા હતા. સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે આજ રસોઈયા બની અને પોતાના સંતો અને ભક્તોને રાજી કરવા માટે રસોઈ બનાવતા હતા. અને એવી સરસ મજાની સુંદર રસોઈ થતી, એવો સરસ મજાનો ભગવાને એ શાકમાં સ્વાદ મૂક્યો કે ભક્તો અને સંતો જ્યારે ભોજન કરવા માટે બેસતા ત્યારે એક માત્ર શાક ખાતા. બીજી બધી જ વસ્તુઓને પડી મૂકી અને શાક માત્રનું આરોગણ કરતા હો. સીતાપતિએ બોર સબરીના, ભાજી વિદુરની બલ ભ્રાત, તેમ સ્વામીએ વૃંતાકની રાખી વિશ્વમાં વાત વિખ્યાત. જેમ સીતાપતિ રામે શબરીના બોર અમર બનાવી દીધા, કૃષ્ણ ભગવાને વિદુરની ભાજીનો પ્રસંગ અમર બનાવી દીધો, એમ ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરના દરબારમાં કરેલો જે લોયાનો શાકોત્સવ, એ શાકોત્સવ વિશ્વ વિખ્યાત બનાવી દીધો. આમ તમે મંદિરે ન આવો પણ શાકોત્સવમાં તો આવો ને આવો જ. હા, આમ તમે મંદિરે ના આવો પણ શાકોત્સવનું નામ પડે અને મારા ભાઈ તમે આવો. સ્વામિનારાયણ ભગવાનનું શાક એવું અદ્ભુત થતું. અને એ વખતથી આરંભીને અદ્યપી પર્યંત એ શાકમાં એવો અદ્ભુત સ્વાદ હોય છે કે ભલભલા માણસો એ શાક ખાય અને મુક્ત કંઠે પ્રશંસા કરતા હોય છે. જ્યારે લોયામાં આવો જબરજસ્ત મોટો ઉત્સવ થયો, પ્રેમાનંદ સ્વામીની હાજરી હોય અને એ જ વખતે સદગુરુ વર્ય પ્રેમાનંદ સ્વામી આવું સરસ મજાનું સુંદર દ્રશ્ય જોયું અને દ્રશ્ય જોતાની સાથે જ પ્રેમાનંદ સ્વામી ગાવા લાગ્યા. સુદર્શા
સ્વામીની દિવ્ય લીલાનું વર્ણન કર્યું છે. સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે આ રીતે શાક બનાવી દરેક સંતો ભક્તોને ખૂબ જમાડ્યા. એમ કહેવાય છે, કરે એકલા ઘૃતમાં શાક, જમે સંત તજી પરો પાક, નીજ કરે પીરસે છે નાથ, જોરે જોરે જમે સંત આપ. બીજા બધા જ પાકને છોડી અને સંતો માત્ર શાક ખાતા. ભવ્ય ભગવાન સ્વામિનારાયણે વાલા ભક્તજનો 2 માસ સુધી લોયામાં શાકોત્સવ કર્યો. આ મહોત્સવ પાછળ ભગવાન સ્વામિનારાયણનો મંગલ એ હેતુ હતો કે આમાં સમાજનું કલ્યાણ થાય, જીવાત્માઓનું કલ્યાણ થાય. મહોત્સવના બાને જીવો ભેગા થાય, થોડી ઘણી ભગવાનની ભક્તિ કરે અને એનું મંગલ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આવો ભવ્ય લોયામાં શાકોત્સવ કરેલો. સૂર્યગ્રહણ પણ ભગવાન સ્વામિનારાયણે એ વખતે લોયામાં કરેલું. વિક્રમ સંવત 1877 માગસર સુધી ત્રીજના દિવસે વચનામૃતનું પુસ્તક પણ નિત્યાનંદ સ્વામીએ લાવી અને શ્રીજી મહારાજને લોયામાં આપ્યો હતો. શ્રીજી મહારાજે આ રીતે જ્યારે 2 માસ સુધી બહુ સારો મોટો મહોત્સવ કર્યો અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરના ખૂબ ગુણો ગાયા હતા. આજે સમાજમાં ગુણિયલ વ્યક્તિને માન નથી આપવામાં આવતું. આજે સમાજમાં માત્ર સત્તાવાળા અને રૂપિયાવાળાને જ માન આપવામાં આવે છે. એટલા માટે સમાજમાંથી સાચું સત્વ જતું રહ્યું. સ્વામિનારાયણ ભગવાન જે વ્યક્તિના જેવા ગુણો હતા એ વ્યક્તિને એ રીતે બિરદાવતા. ગુણિયલ વ્યક્તિની ભગવાન સ્વામિનારાયણ કદર કરતા. સારું કોઈ સંગીત વગાડતું હોય તો ભગવાન સ્વામિનારાયણ એની કદર કરતા. સ્વામિનારાયણ ભગવાનનો આ મહાન ગુણ હતો. અને મહાત્મા ગાંધીજી કહેતા કે મારા દેશની મને એક એ ઉપાધિ છે કે આ દેશમાંથી કદરદાની જતી જાય છે. આ દેશમાંથી કદરદાની જતી જાય છે. મારા દેશવાસીઓને કદર કરવાની ખેવના નથી. અને ગુણિયલ વ્યક્તિ જ ભાઈ દેશને શોભાડી શકે, ગુણિયલ વ્યક્તિ જ સંપ્રદાયને શોભાડી શકે, ગુણિયલ વ્યક્તિ જ સમાજને શોભાડી શકે. વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં ઇલેક્શન થયેલું. એ વખતે મહારાષ્ટ્રમાં ઇલેક્શનમાં એક નેતાજી ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. તો સગા દીકરાએ પોતાના હગા બાપને મત ન આપ્યું. સાંભળજો, સગા દીકરાએ પોતાના સગા બાપને મત ના આપ્યો. એટલે ઇન્ટરવ્યુ વાળાએ ઓલા દીકરાને પૂછ્યું કે ભાઈ તે તારા સગા બાપને મત ના આપ્યો, એની પાછળ તારું શું વિચારવું છે? કારણ શું? કેમ તે તારા સગા બાપને ભી વોટ ના આપ્યો, મત કેમ ના આપ્યો? ત્યારે પેલા છોકરાએ જવાબ આપ્યો કે સાંભળો, મારો બાપ અમારું ઘર પણ હરખું નથી હાકી હગતો, એ દિલ્હીની સીટ ઉપર બેહીને આખા દેશને કેમ હરખો હાકશે? વિચાર કરો, આ કદરદાની ગુણિયલ વ્યક્તિ નથી તો એ સત્તા ઉપર ન જોઈએ. હગા દીકરાએ એના બાપને મત ના આપ્યો અને આવું કીધું કે મારો બાપ અમારું ઘર હરખું નથી હાકી હકતો, એ આખા દેશને કેમ હાકી હકશે? અને વાત એ સાચી છે ભાઈ. ગુણિયલ વ્યક્તિ હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ ગુણિયલ વ્યક્તિ હોય તો જ એ શોભશે. ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરની બહુ પ્રશંસા કરી. અને પછી મહારાજે કીધું કે હવે અમે જઈએ છીએ અને વાલા ભક્તજનો એક તમને સુરા ખાચરના જીવનનો ગુણ બતાવીશ. સુરા ખાચરને સવળું લેવાની ટેવ હતી. બહુ મોટામાં મોટો ગુણ છે. આજે માણસને અવળું લેવાની ટેવ છે, એટલા માટે જ હેરાન પરેશાન અને દુખી થાય છે. જોજો તમે સમાજમાં, સત્સંગમાં, જ્યાં ક્યાંય આપણે દુખી થઈએ છીએ, આપણી ટેવ છે નેગેટિવિટી વાળી, અવળું વિચારવાની ટેવ છે. સુરા ખાચરનો આ સ્વભાવ હતો. હંમેશાને માટે શ્રીજી મહારાજ વઢતા, કોઈ નંદ સાધુઓ વઢતા, કોઈ ભગવાનના ભક્તો કહેતા, ત્યારે સુરા ખાચર સવળું લેતા. આપણે પણ આ સત્સંગમાં સવળું લેવાની શીખ આ સુરા ખાચરના જીવનમાંથી શીખવું. જાપાન વાળાએ બહુ અદ્ભુત એક પલંગ શોધ્યો છે. 2 લાખ રૂપિયા એની કિંમત છે. 2 લાખ રૂપિયાનો એ પલંગ એટલો અદ્ભુત અને કિંમતી.
એ પલંગમાં તમે સાંજે સુવો, સવારે અલાર્મ સેટ કરી દો, એટલે એ પલંગ તમે 6 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય, 5 વાગ્યાનો મૂક્યો હોય, 6:30 નો મૂક્યો હોય, જ્યારે તમે એ ટાઈમનો અલાર્મ મૂક્યો હોય એટલે તરત એ જે પલંગ છે એ આરામ ખુરશીમાં બદલાઈ જાય અને ઓટોમેટિક તમે ઊભા થઈ જાઓ અને હાલવા મળવાનું. તમારે ઊભું ન થવું હોય તો એવું સરસ સંગીત વાગે અને પલંગ આરામ ખુરશીમાં ગોઠવાઈ જાય અને હાલવા મળવાનું. એમાં થયું હું, એક રૂપિયાવાળો માણસ હશે અને એને 2 લાખ રૂપિયા આપીને વિપુલભાઈ પલંગ ખરીદ્યો. પલંગ ખરીદ્યા બાદ સવારે 6 વાગ્યાનું અલાર્મ સેટ કર્યું. સેટ કર્યા પછી નરેન્દ્રભાઈ સૂતો અને સવારે ભફાંગ લઈને પડ્યો. માથું ભટકાઈ ગયું, લાદીમાં લોહી લુહાણ થઈ ગયો, પરેશાન થઈ ગયો, વિચારે ચડી ગયો 2 લાખ રૂપિયા હેરાન થવા માટે આપ્યા છે મેં. પછી વિચારે ચડી ગયો ને પછી વિચાર કર્યો ને તો ઈ મુવાને ઊંધા હોવાની ટેવ હતી. પડે જ ને ભાઈ, એમ આ સત્સંગમાં ઊંધું લેવાની ટેવ હશે. ઈ બધા ગોથા ખાહે, ઈ ઊભા નહીં રે. માટે હવળું લેવાની ટેવ પાડજો ભાઈ. આ સુરા ખાચરનું દિવ્ય જીવન આપણને એ શીખવે છે. આખી જિંદગી એણે ભગવાન સ્વામિનારાયણના અને એના સંતોના દાસપણે પ્રસાર કરે. સુરા ખાચરનો આ જીવનનો ગુણ હતો. હંમેશાને માટે સવળું લેતા, નિર્માનીપણે રહેતા. આવા મહા ગુણિયલ એ સુરા ખાચર. ભગવાન સ્વામિનારાયણે કીધું કે બહુ મોટો ખર્ચો કર્યો, હવે અમે જઈએ છીએ. ત્યારે સુરા ખાચરે કીધું કે મહારાજ, તમારા પ્રતાપથી મારી ઘોડ શાળામાં 1000 રૂપિયાની 10 ઘોડીઓ બાંધી છે. મારી પાસે કાંઈ રૂપિયા નહોતા. અમે કુંવરજી વાણિયાને ત્યાં કઢારે ઝાર લઈને ખાતા હતા. પણ પ્રભુ તમારી કૃપા થઈ, તમારા સંતોની કૃપા થઈ, એટલા મારી પાસે અઢળક સંપત્તિ છે. આ રીતે ભગવાનનો એને હૃદયમાં ગુણ હતો. આવા મહાન એ વાલા ભક્તજનો ભગવાનના ભક્ત હતા. આમ શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી જે નિષ્કામ સેવા કરે છે તેને આ લોક અને પરલોકમાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા રહેતી નથી. માટે સુરા ભક્તના આ દિવ્ય આખ્યાનમાંથી આપણે પણ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરવી, આપણે પણ સવળું લેવાની ટેવ પાડવી, આપણા જીવનમાં રહેલા વ્યસનો કુટેવો ટાળવા, આપણે પણ આપણા પ્રાણ પ્યારા મહારાજને અને સંતોને રાજી કરવા માટે કટિબદ્ધ બનવું. અને આ રીતે આપણે કરશું તો આપણી ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પૂર્ણ રાજીપો થશે. એ શબ્દ સાથે અહીંયા મારી કથાને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.